નર્મદા જિલ્લામાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ સાંસદ મનસુખ વસાવા અને નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આમને સામને આવતા ભરૂચ નર્મદાના ભાજપા રાજકારણમાં ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પત્રકાર પરિષદ યોજી સાંસદ મનસુખ વસાવા સામે રોષ પ્રગટ કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદે 7 ડિસેમ્બરના રોજ એક નામા પત્ર બાબતે સાંસદે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, જે બાબતે પત્રકાર પરિષદમાં ડોક્ટર દર્શનાબેન દેશમુખે જવાબ આપતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારની વાત છે તે સાબિત કરે, નહીં તો હું માનહાનિનો દાવો મનસુખ વસાવા સામે કરીશ। કોર્ટમાં જવાનું હશે તો મનસુખ વસાવા સામે હું કોર્ટમાં પણ જઈશ। મનસુખ વસાવાની સામે દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસવાના હતા, પરંતુ પ્રદેશમાંથી સૂચના મળી હતી એટલે ધરણા રદ કર્યા હોવાનું જણાવ્યું હતું। દર્શનાબેને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું છે કે મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી। ધારાસભ્યએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું જ્યારથી ધારાસભ્ય બની છું ત્યારથી જ મારા પર મનસુખ વસાવા આક્ષેપ કરતા આવ્યા છે। મનસુખ વસાવા મારા વિશે બેફામ વાણી વિલાસ હંમેશા કરતા આવ્યા છે। હું પણ ભાજપની જ દીકરી છું, તો સિનિયર સાંસદ તરીકે આવો મારા વિશે વાણી વિલાસ ના કરવો જોઈએ, એવી પણ સલાહ આપી હતી। દર્શનાબેને વધુમાં જણાવ્યું હતું કે મારી પાસે પણ આવા નામા પત્રો ઘણા આવે છે, પણ અમે એને કચરામાં નાખી દઈએ છીએ, જેના પર અમે કોઈ ટિપ્પણી કરતા નથી। મનસુખ વસાવા બાબતે મેં પ્રદેશ સુધી રજૂઆત કરી છે, એમ દર્શનાબેને જણાવ્યું હતું। મનસુખ વસાવા મારા માટે કોઈ પણ પ્રશ્ન હોય તો યોગ્ય ફોર્મમાં વાત કરવી જોઈએ। કેટલાક સમયથી હું મૌન હતી, આવા વાણી વિલાસના કારણે મારે આજે મૌન તોડવું પડ્યું છે। હવે જો કાયમ મનસુખ વસાવા કંઈ પણ બોલશે તો મારે જવાબ આપવો પડશે। સાંસદ વારંવાર પરિવારને બદનામ કરવાનું કામ કરે છે, એ જ નહીં ચલાવી લેવાય। અમે સંસ્કારી છીએ। મનસુખ વસાવા હવે જે કાંઈ બોલશે તેનો જવાબ આપીશું। વડીલ તરીકે સાંસદ વાહિયાત વાતો કરે છે તે દુઃખદાયક છે। દર્શનાબેનના સાંસદ સામેના નિવેદન બાદ ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું છે અને ધરણા કરવાનો મુખ્ય હેતુ એટલો જ હતો કે માન્ય સાંસદ ભરૂચ મનસુખભાઈ વસાવા જે મારા પર ખોટા આરોપો લગાવી રહ્યા છે, ખોટા આક્ષેપો કરી રહ્યા છે, ખોટો વાણી વિલાસ કરી રહ્યા છો, એની અગેન્સ્ટમાં અમે આ ધરણા ધરવાનો કામ કર્યું હતું। એમની પાસે જો કોઈ સાબિતી હોય તો એ સાબિતી અમને આપે, અમને ખરાઈ કરાવડાવે અને ખરાઈ કરીને સાબિતી આપે, પ્રદેશને આપે, સરકારને આપે, અને એ સાબિતી આપ્યા પછી જે સરકાર કે પાર્ટી નિર્ણય કરશે એ નિર્ણયને અમે સ્વીકારવા માટે બંધાયેલા છીએ। અમે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છે। આ ભારતીય જનતા પાર્ટીને જ્યારે નર્મદા જિલ્લામાં મોટી કરીને ત્યારે આ ભારતીય જનતા પાર્ટી માટે ભૂતપૂર્વ સાંસદ સ્વર્ગસ્થ શ્રી ચંદુભાઈ દેશમુખ, બલાભાઈ વસાવા, બાલુ નાનાભાઈ તડવી, સુરપાણભાઈ, નટુ વાંજી, આવા અનેક કાર્યકર્તાઓએ પોતાના જીવનનો ભોગ અને બલિદાન આપ્યા છે આ પાર્ટીને મોટી કરવા માટે, સમયનું દાન આપ્યું છે। ત્યારે આ કાદવમાં કિચડમાં કમળ ઉગાડવાનું જે કામ છે ને એ લોકોની સખત મહેનત, સખત પરિશ્રમના થકી આ ભારતીય જનતા પાર્ટી આજે આદિવાસી વિસ્તારમાં, મારા વિસ્તારમાં પ્રસ્થાપિત થઈ છે। ત્યારે મારે પૂછવું છે મનસુખભાઈ વસાવા સાહેબને કે હું જનતા પાર્ટીમાંથી આવી છું, તો મને ખ્યાલ હોવો જોઈએ કે જનતા પાર્ટી શું હતી। પહેલા તો વિષય જાણવો જોઈએ, ઇતિહાસ જાણવો જોઈએ, અને પછી તમે પ્રજાની સમક્ષ મૂકો, પછી તમે સોશિયલ મીડિયાની સમક્ષ મૂકો કે તમે શું વાત કરી રહ્યા છો। એમણે જે આરોપો લગાડ્યા ને કે મારા પર પત્ર આવ્યો, એવા આ પત્રો અમે પણ લઈને ફરીએ છીએ। અમારી પાસે બી એવા પત્રો છે, પણ જો આ પત્રો અમે ખોલી નાખીશું ને તો નર્મદા જિલ્લાનો એક વ્યક્તિ આ પત્રોના માધ્યમ થકી આખી એમની જે વાત છે ને, જે અત્યારે ઇજ્જત આબરૂથી ફરી રહ્યા હશે ને, એ બધી આનાથી એમના ચિત્રે હાલ થઈ જશે। પણ અમારા સંસ્કાર છે કે અમે
આ બધી વાતો કે જે બધી પત્રના માધ્યમ થકી આવતી હોય છે ને એને અમે કચરાના ડબ્બામાં નાખી દઈએ છીએ, ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ. એની અમે કોઈની પાસે ખરાઈ કરવા નથી જતા. અને એટલા માટે જ એમણે જે આજે સોશિયલ મીડિયામાં પણ એક પત્ર મૂક્યો છે કે આ ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન મળશે. ડોક્ટર દર્શનાબેન દેશમુખે પ્રદેશ સમક્ષ એમણે યોગ્ય પ્લેટફોર્મમાં વાત કરવી જોઈએ. તો શું આ વાત એમને નથી લાગુ પડતી? એમણે પોતે જેટલી વાર એમણે સોશિયલ મીડિયામાં મારા વિશેની ખોટી વાતો કરી, આક્ષેપો કર્યા, પ્રેસ કોન્ફરન્સ કરી, તો શું એ તો 30 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે? તો એમને એ ખ્યાલ નહીં આવ્યો કે મારે આમની રજૂઆત પ્રદેશમાં કરવી જોઈએ, સરકારમાં કરવી જોઈએ, યોગ્ય પ્લેટફોર્મ ઉપર વાત કરવી જોઈએ. મેં જ્યાં વાત કરવાની છે ત્યાં મેં મારી બધી જ વાતો રજૂ કરી છે. એમણે જ્યારે આ વાત મૂકી તો એમણે પણ પાર્ટીના ફોરમમાં રહીને વાત કરવા જેવી હતી. મને પણ પૂછવાની ખાલી ફોન કરીને બી વાત કરી હોત કે બેન આમાં આ વિષયમાં શું સ્થિતિ છે, શું વાત છે, જરા આપણે ચર્ચા કરી લઈએ. પણ એમણે એ નિયમ તોડ્યો છે. એમણે પોતે પોતાની રીતે, મનમાની રીતે એમણે પોતે આખું સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વાત કરી છે. તો મારે જવાબ તો આપવો જ પડે. અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન અમે ક્યારેય નહીં થવા દઈએ. દર્શનાબેન અત્યાર સુધી મૌન હતા, આજે મૌન તોડવું પડ્યું. હા, અત્યાર સુધી મૌન એટલા માટે હતા કે માન્ય સાંસદ શ્રી કદાચ થોડા વિવેક રહે અને વિવેક બુદ્ધિથી પોતાનું કામ કરે. પણ હવે પરિસ્થિતિ એવી આવી કે અવારનવાર મહિનો થતો નથી અને એક સોશિયલ મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરવાનું, સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ કરવાનું, આના લીધે એવું લાગ્યું કે હવે અમારે જવાબ આપવો પડશે. અને એટલા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એમને જવાબ પહોંચતો કર્યો છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.